પણ ગુણાતીત સત્પુરુષ આ બાળકોને મુક્ત સમાન દેખે છે, અક્ષરધામના મુક્ત. આ બાળકોને 90+ જુએ છે. અને એટલે જ ગુરુવારી મહંત સ્વામી મહારાજે 1 વર્ષ પહેલા દિવાળીના દિવસે 2024 દિવાળીના દિવસે સંકલ્પ કર્યો કે આ બધા બાળકો છે એ મુખપાઠ કરે. અને મુખપાઠ શેનો કરે? તો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે એવો સંકલ્પ કર્યો. અને એના માટે ગોંડલની અંદરથી એમણે એક પત્ર લખ્યો. પત્રમાં ગુરુવારી મહંત સ્વામી મહારાજ લખે છે, 25/10/2024 શુક્રવારે સ્વામી બાપાના લાડીલા પૂજ્ય વિશ્વ સ્વરૂપ સ્વામી તથા બાળ મંડળના સંતો કાર્યકરો પ્રતિ સાધુ કેશવ જીવનદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. મને ઘણા વખતથી મનમાં સંકલ્પ થાય છે કે આપણા બધા જ બાળ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે. ઘણા વખતથી સ્વામીના મનમાં હતું કે બાળકો મુખપાઠ કરે અને પણ સંસ્કૃતમાં. અક્ષરદેરીમાં શુભ સંકલ્પ કર્યો છે કે આવતી દિવાળી સુધીમાં 10,000 થી વધુ બાળ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા મુખપાઠ કરે. સ્વામીએ આ સંકલ્પ તો કર્યો, પણ કેટલા બાળકો આ મુખપાઠમાં જોડાય એ પણ એમણે નક્કી કરી નાખ્યું કે 10,000 થી વધારે બાળકો આ મુખપાઠ યજ્ઞમાં જોડાય, મુખપાઠ પૂરો કરે. અને ક્યાં સુધીમાં? તો 1 વર્ષની ડેડલાઈન પણ આપી દીધી કે દિવાળીએ આ સંકલ્પ કર્યો છે અને આવતી દિવાળી સુધીમાં 315 શ્લોક મોડે થઈ જવા જોઈએ એવું સ્વામીએ લેખિતમાં આપી દીધું. અને પછી સ્વામીએ અદ્ભુત વાક્ય લખ્યું. સ્વામી લખે છે, બધું થઈ શકે છે. કારણ કે આપણી મનોવૃત્તિ સ્વામી જાણે છે. સંતો હોય, કાર્યકરો હોય, હરિભક્તો હોય, વાલી હોય, દરેકની મનોવૃત્તિ જાણે છે કે આ નાના નાના બાળકો મુખપાઠ કેવી રીતે કરશે. અને એ પણ 1 વર્ષમાં પૂરો કરવાનો. સ્કૂલનો અભ્યાસ ચાલુ હોય, ટ્યુશન ક્લાસીસ ચાલુ હોય, પરીક્ષાઓ આવતી હોય, એની વચ્ચે આ મુખપાઠ કઈ રીતે પૂરો થાય પણ 1 વર્ષમાં. એટલે બધાના મનમાં દ્વિધા થશે. એટલે સ્વામી બાપાએ વાક્ય લખી નાખ્યું કે બધું થઈ શકે છે. કોઈ મોડા વિચાર કરતા નહીં, કોઈ નબળા વિચાર કરતા નહીં. આનાથી શું થશે? તો મહંત સ્વામી મહારાજે લખ્યું, આનાથી અક્ષર પુરુષોત્તમના વિદ્વાનો તૈયાર થશે અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જીવમાં દ્રઢ થશે. શાસ્ત્રો પણ સાચી રીતે સમજાશે, સાચી દિશા મળશે. આ એનું ફળ બતાવ્યું કે અક્ષર પુરુષોત્તમના વિદ્વાન તૈયાર થશે, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થશે, સાચી દિશા મળશે અને શાસ્ત્રો પણ સાચી રીતે સમજાશે. આ એનું ફળ બતાવ્યું. અને સ્વામીએ છેલ્લે કહ્યું, બરાબર આયોજન કરશો, બળ રાખશો, બધું થઈ જશે. ફરીવાર મહંત સ્વામી મહારાજે આ વાક્ય વાપર્યું, બધું થઈ જશે. કારણ કે એ તો જોતા હતા. આ જ દ્રષ્ટા પુરુષ, ગુણાતીત પુરુષ તો આ જ દ્રષ્ટા પુરુષ છે. એમની નજરની સામે તો વર્તમાનનું, ભૂતકાળનું, ભવિષ્યનું બધું જ દેખાતું હોય છે. એટલે સ્વામી તો આ નજરે નિહાળતા હતા કે આ થઈ જ જશે. એટલે સ્વામીએ કહ્યું, બધું થઈ જશે. યોગી બાપાને સંભાળીને લખ્યું છે, આશીર્વાદ છે. આ પત્ર મહંત સ્વામી મહારાજે છૂટો મૂક્યો અને ચમત્કાર થયો. રજીસ્ટ્રેશનનો પ્રોસેસ શરૂ થયો. મધ્યસ્થ કાર્યાલયમાં સંતોને એવું હતું, બાળ પ્રવૃત્તિના સંતોને એવું હતું કે આમાં કેટલા બાળકો અને બાલિકાઓ જોડાશે. 1, 2, 5, 15, 20, 25 કરતા રજીસ્ટ્રેશન શરૂ થયા. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે 2 મહિનાની અંદર 40,000 થી વધારે બાળ બાલિકાઓ આ મુખપાઠ યજ્ઞની અંદર જોડાયા. આ બહુ જ મોટું આશ્ચર્ય હતું. એક સ્વામીના પત્ર જ્યારે પ્રાપ્ત થયો અને એના આધારે આ બધા બાળ બાલિકાઓ તૈયાર થઈ ગયા, વાલીઓ તૈયાર થઈ ગયા. 40,000 થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયા. એના માટે બધા આયોજનો શરૂ થયા. બાળકો માટે વર્ગો શરૂ થયા, ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા. બાળકોને સારી રીતે શ્લોકો શીખવાડી શકાય એટલા માટે ટ્રેનરો નીમવામાં આવ્યા. રમતો દ્વારા બાળકોને મુખપાઠ શીખવાડવામાં આવ્યા. આ રીતે સંતો અને કાર્યકરો દ્વારા બધા આયોજનો શરૂ થઈ ગયા. હવે આ વાત દિવાળીની હતી. દિવાળી પછી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે મહિનો આવી ગયો. મે મહિનાની અંદર બધાએ સંકલ્પ કર્યો હતો કે વેકેશનનો દિવસ છે, વેકેશનના દિવસો છે, તો આમાં કોઈ બાળ બાલિકાઓને આપણે વેકેશનમાં બહારગામ ન જવા દઈએ અને હરિમંદિરમાં કે કાર્યકરો પોતાના ઘરે બોલાવીને બાળકોને મુખપાઠ કરાવે. અને આ વેકેશનની અંદર જેટલો મેક્સિમમ મુખપાઠ થઈ શકે એટલો મુખપાઠ આપણે કરાવી દેવો છે. આવો સંકલ્પ કર્યો અને બધા જોડાઈ ગયા. વેકેશન કાર્યકરોએ પોતાનું વેકેશન હોમી દીધું
બાળ બાલિકાઓને બસ મુખપાઠ કરાવવા માટે જ મંડી પડ્યા. સવાર સાંજ એક જ વાત, બીજું કશું જ નહીં. આખા વેકેશન દરમિયાન આ જ ચાલ્યું. બાળકોએ પણ ખૂબ ઉત્સાહથી મુખપાઠ કર્યો, મુખપાઠ યજ્ઞમાં જોડાયા. પણ વેકેશન પૂરું થયું અને પરિણામ એ આવ્યું કે ફક્ત 2644 બાળ બાલિકાઓ મુખપાઠ પૂરો કરી શક્યા. આપણી આશા અને અપેક્ષા એ હતી કે લગભગ 7-8 હજાર બાળ બાલિકાઓ વેકેશનમાં મુખપાઠ પૂરો કરી દેશે અને પછી જે 2-3 હજાર બાકી રહે બાકીના દિવસોમાં પૂરો કરે. પણ વેકેશનની અંદર આ બધા જોડાયા પણ મુખપાઠ કરી શક્યા નહીં, કારણ કે આ મુખપાઠ કરવું અઘરું હતું. સંસ્કૃતમાં શ્લોકો મુખપાઠ કરવા, જે બાળકોને ગુજરાતી વાંચતા ના આવડે, કોઈ મહાવરો નહીં સંસ્કૃતનો, આવા બાળકો સંસ્કૃતમાં કડકડાટ શ્લોકો બોલે, એક બહુ જ મોટું આશ્ચર્ય હતું. અને આ બાળકોએ મુખપાઠની અંદર ઝંપલાવ્યું તો ખરું, પણ મે વેકેશન પછી જ્યારે આંકડો સામે આવ્યો ત્યારે 10,000 ની સામે 2644 બાળકો અને બાલિકાઓ તૈયાર થયા. એટલે સંતોના ફોન મધ્યસ્થ કાર્યાલયમાં આવવા માંડ્યા કે સ્વામી, આ બધું અઘરું પડે છે. અઘરું શું પડે છે? તો બાળકોને 315 શ્લોક એક સાથે આપવા અઘરા પડે છે. 10 શ્લોકે એક શ્લોક પૂછવાનો હતો, એટલે 32 શ્લોક પૂછવાના થાય 315 પૂરા કરવા હોય તો આ એક સાથે સળંગ બોલી જવા એ અઘરા પડે છે. આગળના 150 શ્લોક સુધી વાંધો નથી આવતો, પણ 150 શ્લોક પછી બાળકો મુખપાઠ બોલી શકતા નથી. એટલે એવું કંઈક કરો કે 100 શ્લોકના 3 ટુકડા કરવામાં આવે. આજે 100 શ્લોક આપે, 2 દિવસ પછી બીજા 100 શ્લોક આપે, 3 દિવસ પછી બીજા 100 શ્લોક આપે, એમ ટુકડે ટુકડે આપે. આના માટે મહંત સ્વામી મહારાજને પૂછી જુઓ. એટલે પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીને ફોન કરવામાં આવ્યો અને ગુરુવરી મહંત સ્વામી મહારાજને પૂછાવડાવ્યું કે બાળકોને શ્લોક સળંગ આપવા અઘરા પડે છે. 315 શ્લોક એ લોકો એક સાથે આપી શકતા નથી, તો ટુકડે ટુકડે લઈએ. સ્વામી બાપા એકદમ મૌન રહ્યા, કશું જ બોલ્યા નહીં. 2 વાર પૂછવામાં આવ્યું, 3 વાર પૂછવામાં આવ્યું, પણ સ્વામી કશું જ બોલે નહીં. અને સ્વામીએ મૌનમાં અસંમતિ બતાવી. આવી રીતે એક વાર થયું એટલે બધા સંતોને જાણ કરવામાં આવી કે ભાઈ સ્વામીએ તો અરુચિ દર્શાવી છે. એટલે ફરીથી મુખપાઠ શરૂ થયો. 2-3 અઠવાડિયા ગયા હશે ત્યાં બીજા સંતોના ફોન આવ્યા કે બાળકો મુખપાઠ કરી શકતા નથી. એટલે પાછો બાપાને ફોન જોડવામાં આવ્યો. સ્વામી બાપાને ફરીથી પૂછવામાં આવ્યું કે ટુકડે ટુકડે મુખપાઠ કરવામાં આવે. જવાબ એનો એ જ હતો. ફરીથી સ્વામી બાપાએ આ સંમતિ દર્શાવી. ત્રીજી વાર મહિના પછી ફોન આવ્યો સંતોના કે હવે તો બહુ થઈ ગયું, હવે તો બાળકો મુખપાઠ કરી શકતા જ નથી, આપી શકતા નથી અને ખૂબ અઘરું પડે છે નાના નાના બાળકો માટે. એટલે ફરીથી તમે બાપાને પૂછી જુઓ. એટલે સ્વામી બાપાને ફરીથી પૂછવામાં આવ્યું અને એ વખતે પણ પરિણામ એનું એ જ રહ્યું. સ્વામી બાપા મૌન રહ્યા. કોઈ સ્વામી બાપાએ ઉત્તર આપ્યો નહીં અને સ્વામી બાપાએ અસંમતિ દર્શાવી કે ટુકડે ટુકડે આપણે મુખપાઠ લેવો નથી, આપણે 315 સળંગ જ મુખપાઠ લેવાનો છે. આની પાછળનું કારણ શું હતું? આપણે બધા ઢીલા નબળા મનના છીએ એટલે આપણું મન પાછું પડી જાય. પણ સ્વામી બાપા નક્કર વિદ્વાન તૈયાર કરવા માંગતા હતા. એમના મનમાં એવું હતું નહીં કે હાલાપુલા તૈયાર કરવા છે, જેવા તેવા તૈયાર કરવા છે, એવું સ્વામી માંગતા નતા. સ્વામીના મનમાં હતું કે નક્કર અક્ષર પુરુષોત્તમના વિદ્વાન તૈયાર કરવા છે, એટલે થશે જ. સ્વામીને વિશ્વાસ હતો, કાર્યકરોમાં વિશ્વાસ, બાળકોમાં વિશ્વાસ, વાલીમાં વિશ્વાસ, બધા વિશ્વાસ હારી ગયા. ત્યારે મહંત સ્વામી મહારાજને વિશ્વાસ હતો કે આ લોકો કરી શકશે. એટલે સ્વામી બાપાએ અસંમતિ દર્શાવી અને 3 વાર પૂછવા છતાં ના પાડી. પછી તો સંતો મંડી પડ્યા, પણ છતાંય કોઈ પરિણામ આપણને પ્રાપ્ત થયું નહીં. કોઈ આંકડો આગળ વધતો દેખાતો નતો. અને એ વખતે સ્વામી બાપા અંતર્યામી પણ આ બધું જાણીને 2 પત્રો લખ્યા. પહેલો પત્ર કાર્યકરોને લખ્યો, ખૂબ અદ્ભુત પત્ર. સ્વામીને સમાચાર મળ્યા કે કાર્યકરો બધા હારી ગયા છે, થાકી ગયા છે. એટલે સ્વામી બાપાએ પત્ર લખ્યો. બોચાસણથી 11/7/2025 ના દિવસે સ્વામી બાપા પત્ર લખે છે. સ્વામી બાપાના લાડીલા કાર્યકરો પ્રતિ સાધુ કેશવ જીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ. સ્વામી મથાળું મારે છે, તમે ધારો તે થાય, તમે ધારો તે થાય. મહંત સ્વામી મહારાજે કાર્યકરોને કહી દીધું કે તમે નક્કી કરો, તમે જે નક્કી કરશો એ થશે. પછી સ્વામી અદ્ભુત શબ્દો લખે છે. સ્વામી લખે છે, તમે બધા મારા હાથપગ છો. મને સમાચાર મળ્યા કે તમે થાકી ગયા છો, કંટાળી ગયા છો. આવું તે કઈ ચાલે? આપણા ગુરુ સમર્થ છે તો તેમનો સંકલ્પ ઝીલી લેવો. કરતા એ છે, આપણે તો નિમિત્ત માત્ર છીએ. મહારાજ સ્વામીને યાદ કરી
ગુરુ વચનને સાકાર કરવા કટિબદ્ધ થાઓ. સત્સંગ દીક્ષા ગ્રંથ 5,900 બાળકોએ મુખપાઠ કર્યો છે અને હજી બીજા મુખપાઠ કરશે. આપ પ્રેરણા આપશો તો બાળકો અને તેમના વાલી તૈયાર થશે. આશીર્વાદ છે. બધા હારી ગયા, થાકી ગયા. ત્યારે સ્વામીને વિશ્વાસ હતો કે ભલે અત્યારે 5,900 થયા છે એટલે અડધે આ વાહન પહોંચ્યું છે, પણ કિનારે સુધી આ વાહન જરૂર પહોંચી જશે. તમે બધા મંડી પડો, કારણ કે આપણા ગુરુ સમર્થ છે. એક અદ્ભુત વાક્ય સ્વામીએ પત્રમાં લખ્યું કે આપણને ગુરુ સમર્થ મળ્યા છે, અને આ સમર્થ ગુરુ દ્વારા શું ન થાય. સ્વામીએ બીજું વાક્ય લખ્યું કે કરતા હારતા એ જ છે. એટલે તમે કોઈ મોડા પડશો નહીં અને બળમાં રહીને કાર્ય કરજો. સાથોસાથ સ્વામીએ બીજો એક પત્ર બાળકોને લખ્યો. આ કાર્યકરોને પત્ર લખ્યો, પણ એ જ સમયે 5/6/25 ના દિવસે સુરતથી સ્વામી બાપાએ બાળકોને પત્ર લખ્યો. વેકેશનની વાત સ્વામી બાપાને કરવામાં આવી હતી કે વેકેશનમાં બાળકો મુખપાઠ કરી શક્યા નથી, એટલે સ્વામી બાપા લખે છે, જે ગયું તે ભૂલીને હવે રાજીપો લેવા મંડી પડો. જે ગયું એને હવે ભૂલી જાઓ અને રાજીપો લેવા મંડી પડો. આ વર્ષની દિવાળી સુધીમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કરીને રાજીપો લઈ જ લેવો છે. સ્વામીનો સંકલ્પ એકદમ દ્રઢ હતો. સ્વામીએ ડેડલાઇનને એક્સટેન્શન ના આપ્યું કે હવે દિવાળી સુધી નહીં પહોંચી વળો તો હજી 1 વર્ષ આપણે લઈ લઈએ, 2 વર્ષે મુખપાઠ પૂરો થાય, 3 વર્ષે પૂરો થાય તોય ચાલશે. એવું સ્વામીએ જરાય કર્યું નહીં. સ્વામીનો સંકલ્પ હતો કે દિવાળીએ જ પૂરો કરવો છે. એટલે સ્વામીએ ફરીથી પત્રમાં લખ્યું કે સંપૂર્ણ મુખપાઠ કરીને રાજીપો લેવો છે, દિવાળી સુધીમાં મુખપાઠ પૂર્ણ કરવો છે. આ રાજીપાની ખરેખરી તક છે, ચૂકી ન જતા. હવે એક જ નિશાન, મિશન રાજીપો. સ્વામી બાપાએ આ પત્ર બાળકોને લખ્યો અને આ 2 પત્રો એવા ચમત્કાર સર્જ્યા કે જે બધા પાણીમાં બેસી ગયા હતા, ઉત્સાહ હારીને બેઠા હતા, નિર્બળ થઈ ગયા હતા, મનથી હારી ગયા હતા. સ્વામી બાપાના પત્રો આવ્યા અને ચમત્કાર સર્જાયો. કાર્યકરો એમાં ઉત્સાહ આવી ગયો, બાળકોની અંદર ઉત્સાહ આવી ગયો, વાલીઓની અંદર ઉત્સાહ આવી ગયો કે હવે સ્વામી બાપાએ કહ્યું છે તો આપણે મુખપાઠ કરવો જ છે, કેમ ન થાય. સ્વામી બાપાનો સંકલ્પ છે, હવે તો મંડી જ પડીએ. એટલા માટે કાર્યકરો હોમાઈ ગયા, વાલીઓ હોમાઈ ગયા. કાર્યકરોએ કેવો ભોગ આપ્યો તો વડોદરાના કાર્યકર છે સતીશભાઈ, સંતોષભાઈ કોઠારી. હવે એમને કોવિડની અંદર એવો પ્રશ્ન થયો કે ફેફસા 40% જ કામ કરે, શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે, એટલે ઘણીવાર તો ચાલતા ચાલતા બેહોશ થઈ જાય, ઉભા કરવા પડે, સાથે ટેકો આપીને ચલાવવા પડે, એવી પરિસ્થિતિ. પણ આ બાપાનો પત્ર વાંચ્યો કે તમે થાકતા નહીં, હારતા નહીં, બાળકોને મુખપાઠ કરાવજો. તો આ સંતોષભાઈ આવી પરિસ્થિતિની અંદર પણ મુખપાઠ કરાવવા માટે મંડી પડ્યા અને બાળકોને પોતાના ઘરે બોલાવે, દવા ચાલુ હોય, એમનો ઓક્સિજનનો પંપ ચાલુ હોય, એ સાથે રાખીને બાળકોને મુખપાઠ કરાવે. અને આમ કરતા એમના મંડળના તમામ બાળકોને એમણે મુખપાઠ કરાવ્યો. કાર્યકરો મંડી પડ્યા, વાલી મંડી પડ્યા. એક બાળકને એવું થયું કે મુખપાઠ એને આપ્યો પણ મુખપાઠ પૂરો ન થયો, એટલે વાલી બાળક છે એ હારી ગયો, રડવા માંડ્યો. એટલે એના વાલીને થયું કે અત્યારે બાળકને હૂંફની જરૂર છે. એટલે એના પિતાશ્રીએ નક્કી કર્યું કે અત્યારે કલ્પેશભાઈ પટેલ એમનું નામ, એમણે નક્કી કર્યું કે અત્યારે હું હવે જોબમાંથી રજા લઈ લઉં છું. એમણે 10 દિવસની રજા મૂકી દીધી અને પોતાના બાળક સાથે આખો દિવસ વિતાવે. બાળકને શ્લોક મોઢે કરાવડાવે, એનું રિવિઝન કરાવડાવે અને 10 દિવસમાં તો એવો કડકડાટ એને તૈયાર કરી દીધો શ્લોક બોલતો કે જ્યારે અધિવેશનની અંદર એ ગયો અને અધિવેશનની અંદર એને સારામાં સારી રીતે અધિવેશનની અંદર એને મુખપાઠ આપ્યો. તો વાલીઓએ પોતાના કામ ધંધા ગૌણ કર્યા, કાર્યકરોએ પોતાના તબિયત સામે ન જોયું અને બધા જ હોમાઈ ગયા. એક સ્વામીનો પત્ર આવ્યો અને બધા તૈયાર થઈ ગયા. કેવી પરિસ્થિતિમાં બાળકોએ મુખપાઠ કર્યો. બાળકોને પણ ધન્યવાદ આપવા પડે, કારણ કે આ નાના નાના બાળકો, આ બાળકો મુખપાઠ કરે એ જ બહુ મોટું આશ્ચર્ય છે. અને આ સંખ્યામાં મુખપાઠ કરે, 15,666 બાળ બાલિકાઓ દેશ પરદેશમાં મુખપાઠ કર્યો. આ સંખ્યામાં મુખપાઠ કરે એ પણ બહુ મોટું આશ્ચર્ય છે. આ નાના નાના બાળકોએ કેવી કપરી પરિસ્થિતિમાં મુખપાઠ કર્યો છે. એવા એક જેસીલભાઈ નામના બાળકની વિડીયો અત્યારે આપણે જોઈએ કે કેવી કપરી પરિસ્થિતિમાં આ બાળકે મુખપાઠ કર્યો. ટેકનિકલ ખામીને લીધે અત્યારે વિડીયો શરૂ નથી થઈ શકતો, પણ આ જેસીલ નામનો બાળક, આ બાળકને બ્લડ કેન્સર થયું અને આ બાળકને બધી દવાઓ આપવાની શરૂ થઈ, સાથે સાથે કિમોથેરેપી પણ શરૂ થઈ. આ કિમોથેરેપીના ડોઝ લેવા એ ખૂબ અઘરા હોય છે અને ખૂબ જ એ પીડાદાયક હોય છે. આ નાનો બાળક 6 વર્ષની એની ઉંમર, 7 વર્ષની ઉંમર, અને બ્લડ કેન્સરની અંદર
આવા પીડાદાયક રોગમાં પણ એને મુખપાઠ ચાલુ રાખ્યો. હસતા હસતા મુખપાઠ કરે. સત્સંગ દીક્ષા ગ્રંથ હંમેશા પોતાની સાથે રાખે અને જ્યારે પણ એને દુઃખ થાય, પીડા થાય ત્યારે સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો વાંચે. અને બાળકે કહ્યું કે મારી પીડા દૂર થઈ જતી. જ્યારે હું સત્સંગ દીક્ષાના શ્લોકો વાંચતો તો મહંત સ્વામી મહારાજ મારી સાથે હોય એવો મને અનુભવ થતો. તો બ્લડ કેન્સર જેવી આવી બીમારીની અંદર પણ આ બાળકે મુખપાઠ શરૂ રાખ્યો. આવા તો કેટલાય પ્રસંગો છે કે નાની મોટી બીમારીની અંદર કે બીજી પરિસ્થિતિની અંદર એક બાળકને તો યોગી નામનો બાળક અમદાવાદનો બીજા માળેથી એના ઘરની બાલ્કનીમાંથી નીચે પડી ગયો અને એ બધું ઓપરેશન ને બધું થયું, જીવ તો બચી ગયો પણ એની યાદ શક્તિ એકદમ નબળી પડી ગઈ. ડોક્ટરે કહ્યું કે આ યાદ શક્તિ હવે પાછી આવી શકે એવું છે નહીં. હવે આને યાદ કરવા માટે બહુ પ્રયત્ન કરવા પડશે. સ્કૂલની અંદર પણ એને કઈ ભણાવવામાં આવે તો કશું જ એને યાદ ન રહે. પણ આ મહંત સ્વામી મહારાજનો સંકલ્પ એના વાલીઓએ પકડ્યો અને નક્કી કર્યું કે યોગીને સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરાવવો છે. તો આવી નબળી યાદ શક્તિ હોવા છતાં પણ એને સત્સંગ દીક્ષાનો મુખપાઠ શરૂ કર્યો. રોજનો એક શ્લોક માંડ કરી શક્યા. શરૂઆતની અંદર આવી પરિસ્થિતિ હતી પણ મહંત સ્વામી મહારાજની એની કૃપા થઈ અને એવો પ્રવેશ થયો એમનો કે આ યોગી બાળક કે જે કશું યાદ નતો રાખી શકતો એને 315 શ્લોક કડકડાટ મોઢે કરી દીધા અને હવે યાદ શક્તિની અંદર પણ ઘણો બધો સુધારો થઈ ગયો છે. તો આવી પરિસ્થિતિની અંદર બાળકોએ મુખપાઠ કર્યા. મહંત સ્વામી મહારાજે પત્રમાં લખ્યું હતું કે સાચી દિશા મળશે. આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે. આ મુખપાઠ ખાલી બાળકો ગોખી નથી ગયા, ખાલી બાળકોએ એ કંઠસ્થ નથી કર્યો, પણ આ મુખપાઠ બાળકોએ જીવમાં ઉતાર્યો છે. આ સત્સંગ દીક્ષા ગ્રંથ બાળકો જીવતા થયા છે. એમના જીવનની અંદર આ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો પગલે ને પગલે જીવાતા દેખાય છે. એક મનન મોદી નામનો મુંબઈનો બાળક, લગભગ 8 વર્ષની એની ઉંમર, એકવાર એના મમ્મી એના માતુશ્રી ઘરે આવ્યા અને હાથમાં મીઠા લીમડાનો ચૂડો હતો, મીઠા લીમડાની ચૂડી હતી. એટલે બાળકે પૂછ્યું કે મમ્મી આ ક્યાંથી લાવ્યા? એટલે પેલા માતુશ્રીએ કહ્યું કે બેટા આપણા બાજુમાં જે પાડોશી છે એના આંગણામાં મીઠા લીમડાનું ઝાડ છે, તો ત્યાંથી હું લીમડો રોજ તોડીને લઈ આવું છું દાળ શાકમાં નાખવા માટે. આ તો સહેજે પ્રકૃતિ છે માણસની કે સહેજે જે મળી જાય એ પૂછ્યા વગર લઈ લેવાય. પણ આ બાળકે સત્સંગ દીક્ષાનો મુખપાઠ કર્યો તો એને એના માતુશ્રીને કહ્યું કે મમ્મી, મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખ્યું છે કે કોઈ પણ વસ્તુ એના ધણીને પૂછ્યા વગર લઈએ તો એ પણ સૂક્ષ્મ ચોરી કહેવાય. તો આવી ચોરી આપણાથી થાય નહીં. જો તારે લેવો હોય લીમડો તો એના માલિકને પૂછીને લેવો પડે. હવે આટલો નાનો બાળક, 8 વર્ષનો 9 વર્ષનો બાળક, અને એ બાળક આવા સંસ્કારથી એ પોતે આવા સંસ્કાર એના અંદર આવ્યા અને આવા સંસ્કારથી જીવતો થયો. આ એક બહુ જ મોટું આશ્ચર્ય છે. એની માતાને એને કહ્યું કે આ રીતે લીમડો લેવાય નહીં, લીમડો તોડવો એ સૂક્ષ્મ ચોરી છે. બીજો એક વેદાંશ નામનો બાળક, એ બાળકના પપ્પા જે ઓફિસની અંદર હતા, ઓફિસની અંદર એમની સાથે સહકર્મચારી હતા. હવે ઘરની અંદર કંઈક પ્રશ્નો હશે તો એ પ્રશ્નોને લીધે એવું થયું કે એમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું અને એમણે વેદાંશના પપ્પાને આ જણાવ્યું કે થોડા દિવસમાં હવે બસ હું કંટાળી ગયો છું અને આત્મહત્યા કરવાનું હતું. વેદાંશના પપ્પા ઘરે આવ્યા અને ઘરે આવીને એમણે વેદાંશને આ વાત કરી. ઘરમાં સહેજે આ વાત થઈ ઘર સભાની અંદર કે આજે આ સહકર્મચારી છે એને આવું કહ્યું. વેદાંશ એમને ઓળખતો હતો એટલે તરત જ એમણે ફોન જોડ્યો અને ફોન જોડીને એમને વાત કરવાની શરૂ કરી પેલા સહકર્મચારી સાથે અને મીઠી વાતો કરી. વેદાંશે કહ્યું કે અંકલ તમે તો ગરબા બહુ સરસ ગાઓ છો, અત્યારે મને ફોન પર ગરબા સંભળાવો ને. એટલે પેલા જે સહકર્મચારી હતા એને ફોન પર ગરબા ગાવાના શરૂ કર્યા. પછી વેદાંશે કહ્યું કે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે એક ગ્રંથ લખ્યો છે, સત્સંગ દીક્ષા એનું નામ છે, અને ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી છે કે આત્મહત્યા ન કરવી, આત્મહત્યા કરવી તો પાપ છે, માટે આપ આત્મહત્યા ન કરશો એ મારી વિનંતી છે. આ નાના બાળકના આવા શબ્દો સાંભળ્યા અને એવી વેધક અસર પેલા કર્મચારી પર થઈ અને એ સહકર્મચારી આજે પણ યાદ કરે છે કે આજે હું જીવતો છું એ વેદાંશના કારણે, સત્સંગ દીક્ષા ગ્રંથના કારણે, નહીતર તો આત્મહત્યા કરીને મેં મારું જીવન ટૂંકાવી દીધું હોત. તો આ રીતે સત્સંગ દીક્ષા, આ યજ્ઞ મુખપાઠ યજ્ઞ શરૂ થયો. એની અંદર બાળકો, વાલીઓ, કાર્યકરો જોડાયા. પણ સૌથી વધારે મોટો આભાર તો મહંત સ્વામી મહારાજનો માનવો પડે કે એમની કૃપા, એમનો પ્રવેશ
જેના કારણે આ નાના નાના બાળકો આપણા અમદાવાદના હરિકૃષ્ણભાઈ છે, લગભગ 2 વર્ષ ને 9 મહિનાની ઉંમર છે. હવે 2 વર્ષ ને 9 મહિનાનું બાળક શું જાણે? એને કશું જ ન ખબર હોય, ભાષા ના આવડતી હોય, બોલતા ના આવડતું હોય, પણ આ 2 વર્ષ ને 9 મહિનાના બાળકે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ એ પોતે કરી લીધો. તો આવા નાના નાના બાળકો મુખપાઠ યજ્ઞની અંદર જોડાયા, માતા પિતા હોમાઈ ગયા, કાર્યકરો હોમાઈ ગયા, અને એક આશ્ચર્યકારી કાર્ય મહંત સ્વામી મહારાજે આપણને આપણી સામે કરીને મૂકી દીધું. અને આપણને અનુભૂતિ થાય કે આ કાર્ય એમના પ્રવેશિત થયું, અને એમના આશીર્વાદ વગર આ શક્ય જ નહોતું. ગમે તેટલી મહેનત કરે પણ આ બાળકો પાસે મુખપાઠ કરાવો એ અશક્ય કામ હતું. એ શક્ય કામ મહંત સ્વામી મહારાજે કરીને બતાવ્યું. સ્વામિનારાયણ ભગવાનની. આપણે પૂજ્ય ભગવત સેતુ સ્વામીના ખૂબ ખૂબ આભારી છીએ કે સંકલ્પથી સિદ્ધિ સુધીની આ સફર. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.